પત્રકાર મિત્રોને કે આ મારો આટલો પ્રોગ્રામ છે ને 1 મિનિટનો એ સાંભળી લ્યો, પણ તમે બધા છે ને જે કાંઈ હોય ને આ હું જે બોલું ને એમાં સાચી વાત હોય તો તમે હા પાડજો. એ એમ કે છે કે 1 વીઘો ડુંગળી પકાવવા પાછળ 15 થી 20,000 રૂપિયાનો ખર્ચો થાય, અને હું એમ કહું છું કે અમારા ખેડૂતોને 1 વીઘો ડુંગળી પકાવવી હોય તો 50,000 રૂપિયાનો ખર્ચો થાય. તમે તમામે તમામ મીડિયા હું વિનંતી કરું છું, પણ તમારા ફોન છે ને એ બધા આડા રાખો અને ખરીદીનો લાઈક કરો. કૃષિ ખાતા સુધી તમારો વિડીયો આજ અત્યારે લાઈવ થાય છે. હું તમને હવે વિનંતી કરીને કહું છું કે મારી વાત સાચી હોય તો જ હા પાડજો, નહીતર તમે ના પાડજો. અમારે 1 વીઘો પૈસું તૈયાર કરવું હોય અને ખેડવું હોય, ડુંગળી સોપડા તૈયાર કરવી હોય અને એને અમે બાંધી રહી ત્યાં 1 વીઘે અમારે ઓછામાં ઓછો 5,000 રૂપિયાનો ખર્ચો થાય છે. તમે ઠેક ના પાડો, તમારામાં વાત હોય એટલે આ પાડો. 1 વીઘો ડુંગળી સોંપવી હોય તો અમારે 5,000 રૂપિયા પૈસું તૈયાર કરવાનો થાય છે. 1 વીઘો ડુંગળી અમારે સોંપવી હોય તો 20 મજૂર જોવે છે. ક્યાંક 18 જોતા હોય પણ નહીતર 20 જોવે છે. તમારે બે દાડિયામાં વીઘો છોપાઈ જાય એવો છે કોઈ? 5 દાડિયામાં વીઘો છોપાઈ જવો છે કોઈ? બોલો. આ લાય થાય, બોલો લાય થાય છે. આ મગનીમાં ફોન આડો રાખો મારા મિત્ર બધા. એટલે 1 વીઘો છોપવી હોય તો 20 દાડિયા જોવે. અત્યારે 400 રૂપિયાની દાડિયાના ભાવ છે, એટલે 8,000 રૂપિયા થાય. બરાબર છે? તમે ચૂકવો છો? 1 વીઘાનો રોપ કે 1 વીઘાની કળી અમારે જો છોપવી હોય તો ઓછામાં ઓછા 10 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે. અને ગઈ સાલની તો તમે પહેલાના વર્ષની તો વાત કરો, બુધેલના બીના 1 લાખ રૂપિયા 1 મણના હતા. 1 લાખનો 1 મણ એટલે 5,000 કિલો. પણ એની વાત નથી, અત્યારે કરીએ છીએ. અને કળી જો અમારે પકડવી હોય તો તમારી ડોહી તરત પાકી જાય, તરત પાકી કરો જાય એમ કરો માં. તમારી માં 11 મહિનાનો મોલ છે. અત્યારે અમે કળી કરીએ છે કે નહીં? 11 મહિનાનો મોલ અત્યારે અમે કળી કરીએ, એને પકવીએ, એને ખાતર દવા નાખીએ, એને ખેંચીએ, એને હુકવીએ, એને મેળામાં નાખીએ. ભાદરવો કે આવ મહિના સુધી હાંચવીને છોપી થાય તમારી માં. સાચી વાત છે? એટલે એટલો ખર્ચો અમારો 10 થી 15,000 નો એ થાય છે. 10,000 રૂપિયાનો અમારે ખાતર, દવા અને અમારું પાણી વાવવાની મહેનત થાય છે. દવા વીઘે 1,000 રૂપિયા ની દવાઈઓ થાય. એ ખોટી વાત છે? લાય કરો. કૃષિ મંત્રીને લાય કરો, ખેતીવાડી નિયામકને લાય કરો, ખદેડીના નિયામક તો ખોટી નો છો. વાત તો હું ખેડૂતની કરું એ સાચી છે, તમારા બાપને માનવી પડશે. તો નિયામક ગાંધીનગરના તો 2 લાખ રૂપિયાનો પગાર લઈને ખદેડીના ખોટો બોલા તારા પેટમાં જીવ રાખે. લાય કરો. એટલે અમારે એટલો બધો ખર્ચો થાય છે. બરોબર? એટલા જ દરિયા પાછા અમારે ખેંચવી હોય ડુંગળી ત્યારે પાછા 20 દરિયા જોવે થાય છે. તેને થતા ઉલ્લી ના પડો. 20 દરિયા જોવે એટલે 8,000 રૂપિયાનો અમારે ઈ ખર્ચ પાછો થાય. અને 1 થેલીના આધારે 40 રૂપિયાની આસપાસ ભાવ છે ને? કેટલો છે? 40 થેલી રૂપિયાની આસપાસનો ભાવ છે. દાખલા તરીકે અમારે 50 કે 100 થેલી ડુંગળી થઈ હોય તો 4,000 રૂપિયાની 1 વીઘે ડુંગળી થેલીની જોવે. 100 રૂપિયા અહીંયા ભાડું લાવવાનું જોવે. આ તમારો ડોહા ફરસેવો પડી એટલે અમારે 5,000 રૂપિયાનો 1 વીઘે પાછો ઈ ખર્ચો છે. અને આ તમારી માં જમીન છે ને, તમે ખોટું ન બોલતા. ખોટું બોલો તો આપણને માં ભગવતીના સોગંદ છે. અમે જમીન જો કોઈને આપણે ફાર્મે કહી, પણ આપણે જમીન જો કોઈને ભાડે ગમે એ મોલ કરવા આપીએ ને તો 5 થી 8,000 રૂપિયા ભાવ છે નહીં. ગમે એ મોલ કરો તો અમારી ડુંગળી જમીન કરવા જો ભાડે દેવી હોય તો 7 થી 8,000 રૂપિયા અમને ફાર્મ કે ભાડું આપે છે. તો અમારી જમીન છે એનું ભાડું તો ગણાય ને કે ન ગણાય? સમજી લો.
લો કે મેં તમારી જમીન 20 વીઘા રાખી અને તમે જેટલો ખર્ચો કર્યો આ બધો ઈ મેં કર્યો, પણ મારે તો 8,000 વીઘા જ નહીં આપે. ફાર્મના ન વીઘા તો તમારે ઈ કેમ ગયા એ આમાં નાખવા પડે, એની માં આવીને નાખવા પડે. અમારી માં જાય, અમારી બેન જાય, અમારી દીકરો જાય, અમારો ભાઈ જાય, અમે ને પરસેવા પડી 3 મહિના ડુંગળીના પાંદડા અમે આમથી આમ હુકવી, આમથી આમ ફેરવી, આમાં ચીપ્સ આવી, ફલાણું આવી, અમારે 5,000 નો ઈ ખર્ચો થાય. પણ એ હાલો અમે નથી ગણતા. પણ આ ઊંધી જે જમીનના ભાડા ઊંધીનો પૂગ્યો તો એ અમારો 54,000 ને 100 રૂપિયાનો ખર્ચો થયો. ગણી લો 54,000 ને 100 રૂપિયાનો. એ ખદડીના કોને ગાંધીનગરમાં અમારા ખેડૂતોના પૈસાનો પગાર ખા અને એમ કે છો 20,000 માં વીઘો પાકે. આ નેતો માર્કેટિંગ યાર્ડનો એમ કે છે કે 25,000 નો વીઘો પાકે. પાકે ભાઈ 25,000 નો કહી દે ને આ તારી માં નો પાકે 25,000 ની. એટલે અમને આ વેદના છે. અને અત્યારે હવામાન લાવીએ તો 20,000 નો વીઘો શું છે એમાં અમારે ખોટ. એટલે હાલો અત્યારે યાર બંધ કરી દેવાનું છે ને યાર ને તા ઠોકર્યો. હાલો મોદીના